તમે તમારો લોસ નિયંત્રિત કરી શકશો. અત્યારે એવી કન્ડિશન છે કે આપણે આપણો લોસ પણ નિયંત્રિત નથી કરી શકતા. તો તમે તમારો લોસ નિયંત્રિત કરી શકશો. એક ફાયદો ઈ થશે, અને બીજો ફાયદો ઈ થશે કે તમે ઉડધુડિયા જે ઘા કરો છો ને, ફલાણો સ્ટોક તો કે લઈ લીધા 50,000 ના, લઈ લીધા 20,000 ના, લઈ લીધા 10,000, એ ઉડધુડિયો ઘા નહીં કરો. માત્ર ને માત્ર આ તો જાણી જ લીધું હોય છે અત્યાર સુધી કે બ્રેકઆઉટ ઉપર લેવું. જો આ બેઝિક એન્ડ એડવાન્સની હું તમને વાત કરું. હું એમ નથી કહેતો કે આ રેઝિસ્ટન્સ છે, અહીંથી આ સપોર્ટ છે, ને અહીંથી હવે બ્રેકઆઉટ કરશે ને ત્યારે શેર લેવાનું, એ હું નથી કહેતો. ના, એ તમને ખબર છે એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી. બરાબર. ફરીથી સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં. દિવસો ઘણા થઈ ગયા છે, 7 દિવસ જેવો સમય લાગી ગયો છે નવા વિડીયોને આવવા માટે, પણ થોડુંક ટેકનિકલ એનાલિસિસ ચાલતું હતું એટલે પછી મને એમ થયું કે ભલે હજી 5-6 દિવસનો સમયગાળો લાગે પણ વ્યવસ્થિત રીતે પરોસવું. કેમ કે આપણો ધ્યાનનો એક જ મંત્ર છે, જે આપણે ગુજરાતી ભાઈઓને શેર બજાર વિશે શીખવું છે. પણ થાય છે ક્યાંક ને ક્યાંક એવું કે આપણે ગુજરાતીમાં જે કીવર્ડ સર્ચ કરીએ છીએ ને, એ હિન્દી કન્ટેન્ટમાં આવે છે, પરંતુ એ રીતે નથી પ્રસ્તુત કરી શકતા કે જેથી આપણે સમજી શકીએ એમ. બરાબર. અને ગુજરાતીમાં ક્યાંક ને ક્યાંક હજી એ પ્રકારના ચેનલ નથી કે જે ગુજરાતી ભાઈઓને કે ગુજરાતી કોમ્યુનિટીને શીખવાડી શકે એમ. છે ગુજરાતીમાં અમુક ચેનલો, હું ક્યારેક જોતો હોઉં ત્યારે મારે ધ્યાને આવે છે, પણ એ કેવા છે કે અમુક પ્રકારના તમને લેવલ્સ આપી દે, અમુક પ્રકારના કોલ્સ આપી દે, અમુક પ્રકારની ટિપ્સ આપી દે, પણ એ વસ્તુ કરવામાં છે ને તમારા જે ફંડ છે, તમારું જે નાણું છે, તેના ઉપર પૂરેપૂરો જોખમ રહેલો છે. એટલે પહેલી વાત તો એ કે તમે જો ટિપ્સ બેઝ ઉપર કોઈ કામ કરતા હો તો ખરેખર કરાય નહીં એમ. અને આપણા યુટ્યુબ ચેનલનો ક્યારેય પણ ટિપ્સ દેવાનું માધ્યમ રહેશે નહીં, કેમ કે હું ખુદ સેબી રજિસ્ટર્ડ નથી. આપણે માત્ર ને માત્ર એનાલિસિસ, ચાર્ટ વાંચીને, ચાર્ટનું એનાલિસિસ કરીને અને ચાર્ટ સમજવા માટે પ્રતિબદ્ધ, જેમ વધારેમાં વધારે આપણો સમય એમાં ફાળવીએ અને શીખીએ તો જ આપણને આ શેર માર્કેટમાં આગળ વધશું. અને બીજા નંબરમાં હું જે આજ વાત કરવા જઈ રહ્યો છું તે શેર માર્કેટમાં તમારી સાયકોલોજી અને જે મુદ્દો છે કે સાયકોલોજી કઈ પ્રમાણે કામ કરે છે અને ચાર્ટને કઈ રીતે વાંચવો, એ આપણો આજનો મુદ્દો છે. અને ખાસ કરીને બેઝિક બાબત કહેશું, પણ બેઝિક પણ કઈ રીતે બેઝિક ઇન એડવાન્સ. બેઝિકમાં પણ આપણે એડવાન્સ વસ્તુઓ રજૂ કરશું એમ. કેમ કે મને ખબર છે કે બેઝિક કરીને તો ઘણા વિડીયો તમે અગાઉ જોયા હશે કે બેઝિકથી ભાઈ સ્ટેપ બાય સ્ટેપ ચાલ્યા, આને કેન્ડલ સ્ટિક કહેવાય, આ ઈએમઆઈ થઈ ગઈ, આરએસઆઈ થઈ ગયું, ફલાણું ઢીકડું. એવી વસ્તુ મારે નથી કહેવી. મારે એમાં એડવાન્સ જેટલી વસ્તુઓ છે ને એ જ તમને કહેવી છે. તો આપણે સીધા જઈએ સીધા ચાર્ટ ઉપર અને કોઈ પણ રેન્ડમલી એક સ્ટોક લઈ લઈએ. બરાબર મિત્રો. તો આપણે આવી ગયા છીએ ટ્રેડિંગ વ્યૂના પ્લેટફોર્મ ઉપર. બરાબર. હવે અહીંયા ફોર એક્ઝામ્પલ એક ચાર્ટ આપણે લઈ લઈએ. ધારો કે કયો લેશું, પાવર ઇન્ડિયા લઈએ. ચાલો, પાવર ઇન્ડિયા. ઘણી વખત એવું થાય કે સ્ટોકનું નામ અલગ અલગ ફોર્મમાં અલગ અલગ હોય છે. અમુકમાં પાવર ઇન્ડિયા હોય, અમુકમાં બીજું હોય, તો એ નામ આપણે જોવું પડે કે કયા નામે. જેમ કે આમાં કેમ હિટાચી એનર્જી છે, ખરેખર તમે ધનમાં કે એન્જલ વનમાં કે જોવો ને તો એમાં ખાલી પાવર ઇન્ડિયા જ લખેલ આવે. તો એવું હોય ત્યારે ગૂગલ કરી લેવાનું કે ભાઈ આનું નામ આમાં શું છે, એમ તો આપણે ખ્યાલ આવે. હવે આપણે એનો લોન્ચ ચાર્ટ કરશું. બરાબર. બાકીની બાબતો આપણે ધીરે ધીરે જેમ જેમ આગળ વધતા જશું ને મિત્રો, એમ આપણે ચર્ચા કરતા જશું કે ભાઈ આરએસઆઈ કઈ રીતે કામ કરે, ઈએમએ કઈ રીતે કામ કરે, એસએમએ કઈ રીતે કામ કરે. તો અત્યારે જે માત્ર ને માત્ર છે ને સાયકોલોજી, એના વિશે આપણે વાત કરશું ને શેર બજારમાં કઈ રીતે કામ કરાય એમ. બરાબર. જો આપની સામે આ હિટાચી એનર્જી અથવા તો પાવર ઇન્ડિયા, અત્યારે આપણે હિટાચી એનર્જી લખેલ આવે છે આપની સામે, એટલે આપણે હિટાચી એનર્જી તરીકે આપણે અત્યારે પ્રસ્તુત કરશું. બરાબર. એટલે સમજવું સહેલું પડે એમ. ઓકે મિત્રો. હવે તમે એક વસ્તુ અહીંયા જોવું,
હું તમને એ શીખવાડવા જઈ રહ્યો છું કે તમે આ તો જાણી જ લીધું હોય છે અત્યાર સુધી કે બ્રેકઆઉટ ઉપર લેવું. જો આ બેઝિક એન્ડ એડવાન્સની હું તમને વાત કરું. હું એમ નથી કહેતો કે આ રેઝિસ્ટન્સ છે, અહીંથી આ સપોર્ટ છે, ને અહીંથી હવે બ્રેકઆઉટ કરશે ને ત્યારે શેર લેવાનું, એ હું નથી કહેતો. ના, એ તમને ખબર છે એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી, બરાબર. પણ બેઝિક એન્ડ એડવાન્સ એટલે શું? તો કે તમને એવો પ્રશ્ન થયો કે ભાઈ બ્રેકઆઉટ ઉપર મેં શેર અહીંથી લીધો, પછી નીચે કેમ આવી ગયો? બ્રેકઆઉટ ઉપર તો હંમેશા એન્ટ્રી હોય ને, તો નીચે શું કામ આવતો રહ્યો? એનું મને સોલ્યુશન કરાવો. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, બરાબર. તો વિડીયોમાં બન્યા રહ્યો. જો હવે આ એક છે ને રેઝિસ્ટન્સ હતું, બ્રેકઆઉટ આવ્યું. હવે તમે કોઈ પણ સ્ટોક છે ને એની એક રફતાર હોય, બરાબર. રફતાર મીન્સ હું તમને અહીંયા રફતારનો એક આઈડિયો કહું. આ સ્ટોક છે, આ સ્ટોક એની રફતાર ક્યારથી ચાલુ થઈ હતી? એ ક્યારથી ઉડવા માંડ્યો હતો? તો કે અહીંથી. અહીંયા એક નાનકડો સપોર્ટ હતો. આપણી ડેઇલી ટાઈમ ફ્રેમમાં જોઈએ એટલે એ તમને હું પહેલાં વાત કરી દઉં, બરાબર. અહીંથી સપોર્ટ લઈ અને પછી રેલી આવી અહીંયા સુધીની. કેટલા દિવસની છે? તો કે એ કેટલા દિવસની છે, કેટલો સમય એ કેન્ડલ લગાડ્યું, એ બધા ટૂલ્સ અહીંયા છે. એ બધી બેઝિક વસ્તુ છે એટલે હું તમને એના વિશે ચર્ચા અત્યારે નથી કરતો. એ તમને ખબર જ છે, બરાબર. વળી તમને એમ થાય ઓલું ક્યાંથી આવ્યું. જો તમને ખરેખર આ ટૂલ્સની ખબર ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અમને કહેજો, આપણે એના વિશે પણ ચર્ચા કરશું, બરાબર, કે આ કઈ રીતે છે એમ. તો હું તમને કહું એ કેટલા દીની હતી ને, બરાબર. જો 41 દિવસમાં છે ને કેટલો વધ્યો? આ 41 દિવસનો સમયગાળો છે. આ 41 ડે, બરાબર, ટ્રેડિંગ સેશન. એને કેટલા ટકાનો એને મૂવ આપ્યો ને એ હું તમને કહું. પછી હું તમને કહીશ કે શું કામ એમ, શું કામ એ પડ્યો અને એનું મૂવનું કારણ શું એમ, બરાબર. જો 41 દિવસ કેટલો વધ્યો? 80%. હવે મિત્રો તમે વિચારો, કોઈ સ્ટોક 80% એના એક પર્ટિક્યુલર લેવલથી સપોર્ટ લઈ અને 80% વધતો હોય, પછી એક એનું અહીંયા રેઝિસ્ટન્સ હોય, પછી બ્રેકઆઉટ આપે. હવે એ બ્રેકઆઉટ ઉપર તમે હું બાય કરી, તો આ જે 80% વાળા અહીંથી ચડતા આવ્યા હશે, અહીંથી ઇન્વેસ્ટ કરતા આવ્યા હશે, એ અહીંથી નીકળવાની સંભાવના ખરી કે નહીં? તમે તમારા મનથી વિચારો. એનું નામ સાયકોલોજી, બરાબર. આ જે ભાઈ અહીંથી ખરીદી છે 80% ઉપર બુક કરે મારા ભાઈ, એને 800 ગણા પૈસા નથી કરવા, એને ડબલ થવા આવે એટલે નીકળી જવું છે. અને ઘણા ડબલ થવા હાટું નથી બેઠા હોતા, બરાબર. કહેવાનો મતલબ એક સાયકોલોજીકલ એક જે રેઝિસ્ટન્સ છે ત્યાં સુધી શેર આજ સુધીમાં 81% હાલી ગયો છે. અને એને એવું વારે વારે કર્યું છે, ઘણી વખત એને એવું કર્યું છે. ધારો 81% હાલી અને પડ્યો, બરાબર. પાછો એકવાર એને રીટેસ્ટ કર્યું, પાછો રીટેસ્ટ કરીને બ્રેકઆઉટ આપ્યું, એટલે આપણે અહીંયા ફસાણા, બરાબર. ખરેખર આ વસ્તુને તમે જોવો ને તો આમાં તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. તમારે માત્ર ને માત્ર એ જોવાની છે કે બ્રેકઆઉટ જ્યારે આપે છે કોઈ પણ શેર, ત્યારે એકચ્યુઅલમાં એની ચાલ કેટલા સમયથી એમને વહી આવે છે. એની ચાલ જો એ અપમૂવમાં વહી આવતી હોય તો એ ચાલેલો કેટલો છે. જો એ તકરીબન 100% આજુબાજુ ચાલેલો હોય તો તમે વિચારો, તો પછી એ બ્રેકઆઉટ જ્યાંથી થાય છે એ એક પ્રકારનો પંપ ત્યાંથી હોઈ શકે છે કે જે લોકો જે અહીંથી આ જે શેડો છે ને, હું તમને બતાવું, અહીંયાથી સેલર એ જ દિવસે આવી થઈ ગયા હતા. કયા દિવસે? 16 મે. 16 મેનું જે પ્રકારનું એની કેન્ડલ હતી ને, હવે આ શું છે કે સ્ટોક સ્ટાર્ટિંગમાં અપ ગયું, બરાબર. પણ આ જે શેડો છે ને ત્યાં સેલર હાવી થઈ ગયા. હાવી થઈ ગયા એટલે શું થયું કે જે પ્રકારનું વોલ્યુમ જનરેટ થયું હતું ને ભાઈ, એ પ્રકારે એ વોલ્યુમને સન્માન ન આપ્યું. કોને? તો કે કેન્ડલે. અહીંથી ખરીદીમાં રસ
ઓછો પડી ગયો જણાય છે. જે આ રસ પહેલા હતો મૂવનો, એ રસ ઓછો પડી ગયો. એનો મતલબ એવો કે હમણાં થોડાક દિવસ અનસેટેલાઇટ રહેશે કોઈ પણ પર્ટિક્યુલર સ્ટોક. એવું નથી કે આની જ વાત થાય, અહીંયા ગમે XYZ ની વાત થતી હોય, કોઈ પણ વસ્તુ હોઈ શકે એમ. આપણે તો માત્ર ને માત્ર ચાર્ટ કઈ રીતે રીડ કરવું ને, પહેલા તો આપણે પ્રાઇસ સમજીએ, પછી ઇન્ડિકેટર, પછી RSI, એ બધી વસ્તુ પછી મિક્સ થાય એક પ્રકારની, પછી એમાં તમે ટ્રેન્ડ લાઈન દોરો, પછી એમાં તમે આ કેમ કે સ્ટેપ બાય સ્ટેપ. અત્યારે હું તમને સાયકોલોજી એક ભાવની સમજાવું હું, એક પેટર્ન સમજાવું હું, એક પર્ટિક્યુલર વસ્તુ એથી શું કામ તમારી ખરીદી પછી ફોલ આવે છે એ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન હું કરું છું. બરાબર. હવે દાખલા તરીકે આ વસ્તુ મેં તમને એક બેઝિક કીધી કે ભાઈ આ દાખલા તરીકે આ રેઝિસ્ટન્સ હતું, કેમ કે આ પહેલા એટલો ફોલ પહેલા એટલી રાઇઝિંગ હતી, એટલું એક પ્રકારનો અપમૂવ હતો, પછી એનાથી બ્રેકઆઉટ આપ્યું પણ છતાં એ પડ્યું. બરાબર. તો કે તો આને કઈ રીતે ટ્રેડ કરવો એમ, અને ટ્રેડ કઈ રીતે કરવો? તો ગમે તે આ પ્રકારના સ્ટોક હોય ને એને તમારે વોચ લિસ્ટમાં પહેલા એડ કરી લેવાનો, જેની એક અપમૂવ હોય. બરાબર. પછી એક પર્ટિક્યુલર રેઝિસ્ટન્સથી ફોલ થતો હોય, બ્રેકઆઉટ આપ્યું હોય, પછી પાછો જ્યારે એ ફોલમાં આવે ને, ફોલમાં ત્યારે એનો સપોર્ટ ચેક કરવો. ધારો કે પહેલી વખત અહીંથી બ્રેકઆઉટ આપ્યું, પછી ત્યાંથી પડ્યો, તો અહીંયા એ પેલું સપોર્ટને અહીંયા સન્માન આપ્યું. બરાબર. પછી અહીંથી સીધો બાય નથી કરી લેવાનો. જો અહીંથી જો અહીં સપોર્ટ લઈને આને ક્રોસ કરે છે કે કેમ. બરાબર. ધારો કે નથી કર્યો, પાછો અહીંયા સપોર્ટ લઈએ છે, તો હવે જો આને ક્રોસ કરે છે કે કેમ, નથી કર્યું, પાછો નીચે આવ્યો છે, સપોર્ટને સન્માન કર્યું છે, હવે જો આને ક્રોસ કરે છે કે નહીં, આને ક્રોસ કરે છે કે નહીં, તો કે હા આને ક્રોસ કરે છે. ઓકે. પછી શું થયું છે એને ક્રોસ કર્યા પછી? તો કે એને આને ક્રોસ કરીને ફરી એક વખત એને એક રેઝિસ્ટન્સ બનાવ્યું છે. ઓકે. તો આમાં ક્યાંય બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને ખરી? તમે એક પ્રકારનું એ રીતે એનાલિસિસ કરી શકો કે આનો હાઈ જેથી તોડે ને, આની ઓલી બાજુ શું છે એ મને નથી દેખાતું, તમને નથી દેખાતું, પણ એક ડ્રો લાઈન આમ કરી દઉં એટલે આપણે આગળ જોવા મળે. બરાબર. કે આનો હાઈ જેથી તોડશે ને ત્યારે હું બાય સાઈડ બેસી, ફોર એક્ઝામ્પલ હું તમને લઉં. બરાબર. તો કે ઓકે, હવે જોઈએ આપણે આગળ શું થયું છે. બરાબર. સોરી. કે આનો હાઈ તોડીશ ને ત્યારે હું બાય સાઈડમાં બેસીશ. બરાબર. આનો ધારો કે આનો હાઈ તોડ્યો ને અહીંથી તમે બાય સાઈડમાં બેસા, અને આને જે સ્વિંગ હાઈ હતો, જે અહીંથી બ્રેકઆઉટ આપ્યું હતું અને હાઈ જે લગાવ્યું હતું ત્યાંથી ઘણી વખત પડતો હતો, એનો હાઈ પણ તૂટ્યો, તો પણ સ્ટોક અહીંથી ફોલ કર્યો. એની પાછળનું રીઝન શું હોઈ શકે? તમારા એનાલિસિસમાં કોઈ પણ પ્રકારની ખોટ ના હોઈ શકે, પણ આ સમયગાળો એવો હોઈ શકે, ફોર એક્ઝામ્પલ આ સમયગાળો એવો હોઈ શકે કે ત્યારે માર્કેટ અનસેટલ્ડ હોય, નિફ્ટી ખુદ ન ચાલતું હોય, એવા પ્રકારમાં પણ આ પ્રકારની કન્ડિશન આવતી હોય. બરાબર. પછી ધારો કે આ બધું થયું અને અહીંથી ક્રોસ કરી અને સેમ અહીંયાથી આ જે કેન્ડલ છે ને એ કેન્ડલમાં જ એને દેખાડ્યું હતું કે ભાઈ સ્ટોક છે એ અહીંથી અનસેટલ્ડ છે, એ ડિસિઝન નથી લઈ શકતો ઉપર અપસાઇડ જવું કે ડાઉન સાઈડ. બરાબર. તો ધીરે ધીરે તમને જો કેન્ડલ સ્ટિક વિશેની ખબર ન હોય ને, તો હું તમને કેન્ડલ સ્ટિક વિશે પણ બતાવીશ. પણ મને એમ થયું કે બેઝિક ઇન એડવાન્સ પહેલા હું તમને વાત કરું. જો તમને ખરેખર કેન્ડલ સ્ટિક વિશે પણ શીખવું હોય ને, તો મને કોમેન્ટમાં કહેજો. હું કેન્ડલ સ્ટિક ની અમુક જે મૂળભૂત કેન્ડલ સ્ટિક કઈ છે, એડવાન્સ કેન્ડલ સ્ટિક કઈ છે, અને એમાં કઈ રીતે કામ કરવું એ પણ શીખવાડીશ. બરાબર. હવે શું થયું કે આમાં એનાલિસિસનો કોઈ પ્રકારનો દોષ નથી. દોષ હવે કેન્ડલ સ્ટિકનો રોલ આવશે. બરાબર. અને બ્રેકઆઉટ કર્યું, આ બધા સ્ટેપ બાય સ્ટેપ બ્રેકઆઉટ થતા જતા હતા. બરાબર. અને અહીંથી બ્રેકઆઉટ કર્યું, અહીંયા અનસેટલ્ડ માર્કેટ થઈ ગયું કે ભાઈ હિટાચી પાવરને ખબર નથી હવે કઈ બાજુ જવું છે. બરાબર. પછીની એક બૂમ કેન્ડલ બની, બહુ હેલ્ધી કેન્ડલ કહી શકાય, સારામાં સારી. બરાબર.
પછી એના પછીની જે આ કેન્ડલ છે ને એને કહેવાય શૂટિંગ સ્ટાર, બરાબર. આ પર્ટિક્યુલર કેન્ડલ ઉપર જે મેં ખાલી બ્લેક લાઈન કહી ને એને કહેવાય શૂટિંગ સ્ટાર. એના પછી છે ને 3 ડોઝી બને છે. શૂટિંગ સ્ટાર પછી 3 ડોઝી બને છે. એના પછી જે શૂટિંગ સ્ટારનો લો છે ને એ કેન્ડલ તોડે છે અને કન્ફર્મેશન આપે છે. આવી કન્ડિશનમાં માર્કેટ સ્ટ્રક્ચરમાં જ્યારે કેન્ડલ સ્ટિક બિહેવ કરતી હોય ત્યારે શક્યતા છે કે નજીકના સપોર્ટે જઈ અને શેર એક રેસ્ટ કરે અમુક પ્રકારનો, બરાબર, અનસેટલ્ડ હતો એટલે અમુક પ્રકારનો રેસ્ટ કરે, ત્યાં થોડો સમય રીએ. કેમ કે હવે આ બધું છે ને આ બધા ફોમોમાં આવી ગયા, ડરમાં આવી ગયા. આ ડરની વેચવાલી છે એ તમને વોલ્યુમ ઉપરથી ખબર પડે, બરાબર. વોલ્યુમ વિશે પણ જો આપણી હજી શરૂઆત છે શીખવાડવાની, એટલે હું તમને ધીરે ધીરે બધી વસ્તુ શીખવાડીશ, બરાબર, કે વોલ્યુમ ઉપર કઈ રીતે જોવાય. પણ આ બધો ડર છે, આ વેચવાલી બધી ડરની છે. શું કામ? તો કે આને ક્રોસ નથી થતું કોઈનું. આ જે જૂના સપોર્ટ છે એ કોઈ એની નીચે નથી જતા. માત્ર ને માત્ર આ કોણ વેચે છે? અહીંયા લેવા વાળો, પછી અહીંયા લેવા વાળો, અહીંયા લેવા વાળો અને અહીંયા લેવા વાળો, આ બધા વેચે છે. અને આ ફોલ છે ને એ આ લેવા વાળા છે બધા, જે વેચા વેચ્યા છે કે હવે તો પૂરું થઈ જશે ભાઈ, બરાબર. એટલે આપણે જે સાયકોલોજીની વાત કરું ને એ આ રીતે તમે સાયકોલોજી પોતાની રીતે ડિસાઇડ કરીને ડેવલપ કરી શકો, બરાબર. હવે બીજા નંબરમાં જ્યારે તમને એમ થાય ને કે આ શેરમાં તમે ક્યાં બાય કર્યું હતું, અહીંથી બાય કર્યું, બરાબર, આની ઉપર ક્લોઝ, એટલે તમે દાખલા તરીકે અહીંથી બાય કર્યું આ કેન્ડલ ઉપર, તો આ કેટલા પર્સન્ટેજ થાય એ તમને ખાલી હું કહીશ ને તો એ તમે એમ કહેશો કે એમ તો રિટર્ન સારું કહેવાય એમ, બરાબર. આપણને વાંધો એ છે કે આપણને સારો સંતોષ નથી થતો. એટલે સંતોષ જે દિવસે થઈ જશે ને તે દિવસે આપણે સક્સેસ થઈ જશું શેર માર્કેટમાં. 20% આવી ગયું મિત્રો, ખાલી 20 દિવસમાં. કેટલા? 10 દિવસ ને 7 બાર એટલે 7 દિવસ. ત્યાં કેમ કે આ ટ્રેડિંગ દિવસ હોય ને, એક કેન્ડલ એક દિવસની, એટલે 7 દિવસમાં 20% આવી ગયું, બરાબર. તો 20% એ કઈ નાનો મૂવ ન કહેવાય શેર બજારની દ્રષ્ટિએ. બાકી 1-2 દિવસમાં ડબલ થતા સ્ટોક બહુ ઓછા નથી જ થતા, બરાબર. 20%નું અપ મૂવ આપે છે, બરાબર. હવે સાયકોલોજી અહીંયા આવે છે કે અહીંયા સ્ટોક પહોંચ્યો ને તમને એમ થતું હવે હું નીકળી જાઉં, પણ એમ થયું કે હાલ ને રહેવા દે ને. પછી રહેવા દેવા એવું થયું તમને જેથી થતું હતું ને તે તમે ના વેચો, બી એમ થયું હવે વેચું, વળી એમ થયું હવે નથી વેચવું. પછી જો પડ્યો, બરાબર, એટલે તમને એમ થયું જો તેથી હું નીકળી ગયો હોત ને તો મેળ આવી જાય. એ જેથી તમે નીકળવાનું વિચારતા હતા ને તેથી નીકળી જાવ ને એનું જ નામ સાયકોલોજી. પાછો સાયકોલોજી ક્યાં ભાગ ભજવે? ચડ્યો એટલે તમને શું થયું કે મારા ભાવ આવશે, બ્રેકઆઉટ થશે તો અહીં હું નીકળીશ, પણ ના આવ્યું. આ છે ને 50% જ એનું રિટ્રેસમેન્ટ છે. રિટ્રેસમેન્ટ વિશે પણ આગળ આપણે વાત કરશું, બરાબર. પણ એ ઉપર ન ચડ્યો. પછી તમને અહીંયા તમે વિચારતા હતા હવે અહીં તો નીકળી જ જાવ, ફાઇનલ જ છે, બરાબર. પછી તમે અહીં ના નીકળો, પછી પાછો તમને ફોર્મ આવ્યો એટલે નીચે ગયો, તમને એમ થયું ઓહો અહીં નીકળી ગયો ને તોય વાંધો નતો. પછી અહીંયા તમે નીકળો, તમને એમ થાય હજી નીચે જશે. અહીંયા તમે નીકળ્યા ને પછીથી શેરની રાઈઝ જોવ તમે ખાલી અહીંથી અહીં તમારા લેવલ સુધી આવી ગયા, બરાબર. પછી શું થયું? આનો હાઈ ક્રોસ ન કરી શક્યું એટલે પાછો ફોલ ડાઉન આવી ગયો, બરાબર. અહીંયા સુધી પાછો એને એક રિટ્રેસમેન્ટ આપ્યું. અને હવે શું થયું આજે? હવે તમારે કાલ નોટિસ કરવાનું છે હિટાચી એનર્જી ઇન્ડિયા અથવા હિટાચી પાવરમાં શું થઈ શકે. આ મારો પ્રશ્ન તમને છે, કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો. આજે તારીખ છે 21 લગભગ, બરાબર. કાલ શું થાય જોજો. મેં તમને વાત કરી કે આ ડર હતો, આ ડર હતો, અને આ ડર છે કોનો? તો કે અહીંયા લેવા વાળાનો, ઓકે. પણ આ સપોર્ટ હતો, આ સપોર્ટ હતો, આ સપોર્ટ હતો, આ સપોર્ટ હતો, આ એનું જૂનું રેઝિસ્ટન્સ હતું અને આ એનો સપોર્ટ હતો. પણ શું થયું છે? તોડી નાખ્યું છે હેવી વોલ્યુમ સાથે. બિગ રેડ કેન્ડલ, અતિશય વેચવાલી, 11%ની વેચવાલી, 1310 રૂપિયા માઇનસ સ્ટોક. તો કાલ શું થઈ શકે, બરાબર. અને એડવાન્સ પેટર્ન વિશે આપણે જો વાત કરશું ધીરે ધીરે તમારે
જાણવાની ગણતરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, એટલે મને ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ જે છે એ એકચ્યુઅલમાં હું એને કયા પ્રકારનું નોલેજ પીરસું, એમ બેઝિક એન્ડ એડવાન્સ કરું કે એડવાન્સમાં ચાલું, કે મારે એને નાની નાની બાબતો શીખવાડવી પડશે તો મને ખ્યાલ આવે. હવે આમાં મને છે ને પર્ટિક્યુલર એક પેટર્ન દેખાય છે. તમારે એ પેટર્ન મને કોમેન્ટ બોક્સમાં કહેવાની છે કઈ પેટર્ન છે. આમાં એક પેટર્ન છે અત્યારે તમે ખાલી જોઈ લ્યો, આ એપ્રિલથી બરાબર આજ દિવસ સુધીમાં એક પેટર્ન મને આમાં દેખાય છે. તમારે મને કોમેન્ટ બોક્સમાં પેટર્ન કહેવાની છે મિત્ર. તો આ રીતે તમે ચાર્ટ એનાલિસિસ ચાલુ કરી શકો છો. ઘણા વ્યક્તિઓને ખબર નથી હોતી કે ચાર્ટ એનાલિસિસ ખરેખર શરૂઆત મારે કઈ રીતે કરવી જોઈએ, મારે શું જોવું જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આગળ વધવું જોઈએ. અને આવું કેમ થાય છે કે મેં હાલો શીખી લીધું કોઈ હિન્દી માધ્યમના ચેનલથી અથવા ગુજરાતીમાંથી કે બ્રેકઆઉટ ઉપર લેવો, તો હું તો બ્રેકઆઉટ ઉપર લઉં તો એ પડે છે. તો મેં ઈ અંગેની તમને બધી માહિતી આપી, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું આવી જ રીતે નાના સીધી પોઈન્ટ સાથે કે કઈ રીતે ચાર્ટ એનાલિસિસ વાંચવું અને આપણે કઈ રીતે અર્નિંગ કરી શકીએ, બરાબર. મિત્રો, માત્ર ને માત્ર સાયકોલોજીકલ ગેમ ઉપર જ શેર માર્કેટ ચાલે છે, પણ સાથે સાથે ટેકનિકલ એનાલિસિસ પણ એટલું જ કામ આવે છે. એટલે આપણે એ જોવાનું છે કે ટેકનિકલ એનાલિસિસ ને સાયકોલોજી સાથે કઈ રીતે મેચ કરી દો. બંનેનો જો સારી રીતે મેચ થઈ જશે અને તમારું ફૂલ હાર્ડવર્ક હશે ને જો ચાર્ટ બાબતમાં, તો તમને લોસ નહીં થાય એની ગેરંટી તો આ દુનિયામાં કોઈ આપવાનું જ નથી, પણ તમે તમારો લોસ નિયંત્રિત કરી શકશો. અત્યારે એવી કન્ડિશન છે કે આપણે આપણો લોસ પણ નિયંત્રિત નથી કરી શકતા. તો તમે તમારો લોસ નિયંત્રિત કરી શકશો. એક ફાયદો ઈ થશે, અને બીજો ફાયદો ઈ થશે કે તમે ઉડધુડિયા જે ઘા કરો છો ને, ફલાણો સ્ટોક તો કે લઈ લીધા 50,000 ના, લઈ લીધા 20,000 ના, લઈ લીધા 10,000, એ ઉડધુડિયો ઘા નહીં કરો. માત્ર ને માત્ર ચાર્ટ પેટર્ન ઉપર કોઈ હલચલ હશે, કોઈ એવો મુદ્દો હશે તો જ તમે બાય કરશો, બરાબર. તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ગ્રુપમાં, આપણી લાગતી વખતે કોમ્યુનિટીમાં શેર બજાર સાથે જે વધારે જોડાયેલા હોય અને શીખવા માંગવાની ખરેખર ગણતરી હોય એવા વ્યક્તિઓને આપણા યુટ્યુબ ચેનલમાં જોઈન કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. આવા નવા વિડીયો તમને મળતા રહેશે. હું શું જયેશ કરમુ, જે કે જય હિન્દ, જય ભારત.